એક અઠવાડિયા પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ થયા બાદ પરિણીત જીમ સંચાલકે પરિણીતા પર હોટેલમાં દુષ્કર્મ ગુજારતા પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસના કહ્યા મુજબ પીડિતાનો એક સપ્તાહ પહેલા જ સાગર મકવાણા સાથે સોશિયલ મીડિયા પર પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત પણ થઈ હતી અને સાગરે પરિણીતાને મળવા માટે બોલાવી હતી. ગઈકાલે સાંજે હરણી તળાવ પર મુલાકાત થયા બાદ સાગરે ક્યાંક શાંતિથી બેસીને વાતચીત કરીશું તેમ કહી પોતાના એક્ટિવા પર પીડિતાને ગોલ્ડન ચોકડી પાસે આવેલી સાંઈ શ્રદ્ધા હોટેલના રૂમ નંબર 202માં લઈ ગયો હતો. સાગરે પીડિતાને નાનું ચપ્પુ બતાવી ધમકાવી હતી અને 2 વાર દુષ્કર્મ ગુજાર્યો હતો. બનાવને પગલે ડઘાઈ ગયેલી પરિણીતાએ ગત સાંજે જ હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.વી. વસાવાને જાણ કરી ફરિયાદ નોંધાવતા તેમણે ધમકી અને દુષ્કર્મનો ગુનો નોંધી ઘર નીચે જ એમડી ફિટનેસ નામે જીમ ચલાવતા સાગર અરુણભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. હરણી પોલીસે હોટલમાંથી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવવા તજવીજ હાથ ધરી છે. 4/6ના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને 4 તારીખે 4 વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે. બેનનો આરોપ એવો છે કે ત્યાં આરોપી જે સાગર મકવાણા છે ત્યાં ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે. આ મુજબની ફરિયાદ 4 તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે. સંપર્કમાં કેવી રીતે મળ્યા? ઇન્સ્ટા દ્વારા પોતે એકબીજાના પરિચયમાં આવેલું એવું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવે છે. કેટલા સમયથી સંપર્કમાં હતા? હવે ખાસ તો જે ફરિયાદમાં લખી છે વિગત મુજબ 1 વીકથી એકબીજાના પરિચયમાં હતા એવું જણાવે છે. આપણે જે તપાસ કરી છે એમાં શું શું બહાર આવ્યું છે? કોઈ કબજે કર્યું હશે, કંઈ ચપ્પુ કે ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે, નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બંને પરિણીત છે? આરોપી પરિણીત છે. બેન વિશે હું તમને વિશેષ ખાસ નહીં જણાવું. વાત એવી સામે કે હોટલમાં ગયા પછી એને નીચે ઉતરીને ડાયરેક્ટ પોલીસ ફરિયાદ કરી. હોટલના સીસીટીવી ફૂટેજ કંઈ ડોક્યુમેન્ટ એ તપાસના કામે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ હાલશે. કઈ હોટલમાં ગયા? ના, હોટલનું નામ નહીં આપો. ગાડી કબજે નથી કરી? ગાડી કબજે કરવાની જે તપાસના કામે જે વિગત ખુલે એ બાકી છે. આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. આરોપીને પોતાનું એમડી ફિટનેસ નામનું જીમ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં. જી પાડન? ના, એવું તો હાલ કોઈ વિગત ધ્યાન નથી આવી. પોતાને જીમ છે અને પોતે તે જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે. સુરતમાં પણ ફરિયાદ નોંધાઈ છે તેના વિશે પર તપાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે. આ વિશે તો આપને જણાવીશું.